નમસ્તે, મારું નામ હર્ષુભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને જે કાચરી આજથી 27 વર્ષ પહેલાં મેં વાવેતર કર્યું હતું ને 27 વર્ષથી એક ધારા જ વાવીએ છીએ. વીઘે 100 ગ્રામ બી જોઈ અને 36 જારીએ વેતને છેટે કે 9 ઇંચને છેટે બે બી ઉપર સરા વાવવાનો હોય. બહુ ઊંડા જાય તો ઉગે નહીં. અમે મરચાની કાચરી બનાવીએ, ગુવારની, ભીંડાની, ગુંદાની, ટમેટાની એવી કાચરી બને જ છે અને અમારે વેચાય છે. અને દર્શક મિત્રો, આમ જોઈને તો બાપા છે મારી દ્રષ્ટિએ 200-300 ખાંડી એની કાચરી કરે છે. પરંતુ બાપા, મેં એક પ્લસ પોઈન્ટ જોયો કે તમે વીણેલા, જે તમને એવું લાગે કે આ કોઠીમડું બહુ સ્વસ્થ છે એમ, અને ત્યારબાદ એને 2 જણા તમારા ઘરના મેન્યુઅલી એ 2 જણા એમને કોઠીમાની કાચરી કરતા હતા ને એક બેન હતા, મેં જોયા હતા કે બિયા કાઢતા જતા હતા. તો એ પ્રોસેસ શું હતી? અને ખાલી પૂછો બાપા, ભલે ખેતી મારો વિષય નથી, પણ આમ મિશ્ર પાકમાં કોઠીમું હાલે ખરી? હા, અમારે અમુક ખેડૂત વાવે 40ની જારીએ મગ, અડદ કે સોરી વાવી દે. પછી 1.5 મહિના પછી શ્રાવણ મહિનો અડધો વયો જાય, પછી જે 40ની જારીમાં ફૂટનું ખાલું રહે એની વચ્ચે પછી કોઠીમાં વાવી દે. વેતના વેલા કે ફૂટના થાય તો ઓલું નીકળી જાય એટલે 2 પાક લઈ અગે. હવે એવું કરે. અને કોઠીમડા વાવવા માટે કોઈ યોગ્ય રૂટ ખરી કે તમે 12 માસ વાવી શકો? કોઠીમાં એક ઉનાળે કોઠીમાં વવાય કે ઘઉં નીકળી ગયા પછી એક તઈ ઉનાળે વવાય, એક શિયાળામાં નથી થતા. શિયાળામાં વેલાને ઠંડી નળે. ઘણા મેં એપિસોડમાં જોયા ઘણાના કે 10મા મહિના વાવો, 10મા મહિનામાં વાવે તો કોઠીબું થાય જ નહીં. એ એક ઊંધો માર્ગે સળાવે એવું મને લાગે. કારણ કે અમે ઘણા 30 વર્ષથી કર્યા, 27 વર્ષથી એક ધારા વાવીએ. તમને ખબર જ છે. ખરેખર શિયાળામાં કોઠીબું 10મા મહિનામાં વાવે તો હવે અટાળે વાવે તો શિયાળો બેસી જાય, પછી કોઠીબું થાય નહીં, ને થાય તો એ 10-20%. નમસ્કાર મિત્રો, હું છું રાજ વૈષ્ણવ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આમ જોઈને તો કેશોદની અંદર ગોકુલ ચૂલા ગૃહ ઉદ્યોગ બહુ મોટા પાયે એમની પાસે 7 થી 8 તો શોરૂમ છે. પણ હું હર્ષુખ બાપાને રૂબરૂ મળવા આવ્યો અને જે હર્ષુખ બાપા છે ને, આ 3 દાયકા થયા કે 30 વર્ષથી આજે એ મારી દ્રષ્ટિએ કાચરીની એક આખી પ્રોસેસ કરે છે અને એની કાચરી આઉટ ઓફ કન્ટ્રી પણ સેલ થાય છે. છતાં આજે આપણે કાચરી વિશે જાણવા આવ્યા છીએ અને હર્ષુખ બાપા આપણી સાથે છે. તો બાપા, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્તે, મારું નામ હર્ષુભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને મારું કેશોદ છે, ગુજરાતનું જુનાગઢ જિલ્લાનું. અને જે કાચરી આજથી 27 વર્ષ પહેલાં મેં વાવેતર કર્યું હતું ને 27 વર્ષથી એક ધારા જ વાવીએ છીએ. અને પહેલાં વહેલા વાવ્યા તો માણા કહેતા હલકા માણાનો ધંધો છે ને, આમ છે ને તેમ છે ને. અત્યારે સગાવાલા મારફત 17-18 દેશમાં જાય એટલે માણા એમ આવે કે હવે ભાઈ એને વેપાર સારો થાય કે હવે બધા વાવવા માંડ્યા. અને અટાળે તો હજારો જણા વાવે. કોઈને ઘેરે કાચરી બનાવીને વેચવી હોય તો હાલે. વિદેશમાં એની માંગ બહુ જ છે. અને આ એક કડવી જાત છે એટલે એ ડાયાબિટીસ વધવા મટાડે જ નહીં ને, કાંઈ વધવા તો દે જ નહીં અને થવા ન દે. એટલે ડાયાબિટીસ માટે હોતે અમે રિપોર્ટ કરાવ્યો, એમાં આવે કે આ કડવાશવાળી વસ્તુ છે એટલે ખાવામાં સારી અને તરી અથવા શેકીને ખવાય. અને 27 વર્ષથી વાવીએ અને અમારા આખું જે સમાજને બતાવવા માટે જે રાજુભાઈ છે આ મારી પાસે બેઠા, એને મેં કીધું કે ભાઈ જે ખેડૂતોને ખરેખર કાંઈ આવે એનું આખું નોલેજ એમાં કરો તમે. ભલે 2-3 એપિસોડ નાખો, એ જોહે કે વાવેતર કેમ કરવાનું, કેટલે છેટે કરવાનું, કેટલા વીઘે બી જોઈએ. એ આખું આવવું જોઈએ કે વીઘે 100 ગ્રામ બી જોઈએ અને 36 જારીએ વેતને છેટે કે 9 ઇંચને છેટે બે બી ઉપર સરા વાવવાનો હોય. બહુ ઊંડા જાય તો ઉગે નહીં. એટલે એ 500 થી 1000 રૂપિયાનું બી એક વીઘે જોઈ. અને પછી એનો કોઈ ખર્ચો આવતો નથી. એ તો જે ખેડૂતોએ આમાં વાવ્યા છે એનો અમે ઇન્ટરવ્યૂ લીધું, એને એ કહે હું કર્યું આ તે. એટલે જેને કોઠીંબા વાવવાની ગણતરી હોય ને એને એક વેલાહેર બી લઈ લેવાનું. કારણ કે અમે પ્લોટિંગ પાડીને અસલ બીજ બનાવીએ કે જેથી 30% બીજાથી ઉતારો વધારે આવે. એ તો સાબિત જ છે. અને 9 ખેડૂત મારા વાવે છે.
અને બાપા મારા બેઝિક પ્રશ્ન છે અમુક, ભલે નો ડાઉટ આપણે કોઠીંબાની કાચરી બતાવી એ વગરની તમે ઘણી પ્રકારની કાચરી કરો છો, બરાબર? અમે મરચાંની કાચરી બનાવીએ, ગુવારની, ભીંડાની, ગુંદાની, ટમેટાની એવી કાચરી બને જ છે અને અમારે વેચાય છે. પણ એમાં ચોકસાઈ બહુ રાખવી પડે. જેમ આવે એમ બનાવીએ જ ન હાલે. અમારે 50 જણા કામ કરતા હોય તો 50ને હાથમાં મોજા હોય, હાથ પગ ધોયેલા હોય. એ બહાર નીકળે એટલે બીજી જોડી મોજાને પહેરી લેવી, એની પાછી ન હાલે. એટલે મોજા પહેરીને જ કામ કરવાનું. અને દર્શક મિત્ર આમ જોઈને તો બાપા છે મારી દ્રષ્ટિએ 200-300 ખાંડી બાપા, બરાબર ને? હા, 200-300 ખાંડીની કાચરી કરે છે. પણ એ તો આખી એની પ્રોસેસ હોય છે, કેટલા માણસો કામ કરતા હોય. પણ પરંતુ બાપા મેં એક પ્લસ પોઈન્ટ જોયો કે તમે વીણેલા, જે તમને એવું લાગે કે આ કોઠીંબડું બહુ સ્વસ્થ છે, એમ ટૂંકમાં એકદમ ગ્રોથવાળું છે, તો એવા કોઠીંબાનો આખો નોખો પાલો કર્યો. અને ત્યારબાદ એને 2 જણા તમારા ઘરના મેન્યુઅલી એ 2 જણા એમને કોઠીંબાની કાચરી કરતા હતા ને એક બેન હતા મેં જોયા હતા કે બિયા કાઢતા જતા હતા. તો એ પ્રોસેસ શું હતી ટૂંકમાં? એ અમારે જે બિયારણ માટેનો આખો પ્લોટ પાડ્યો એટલે એમાં એક જ હરખા કોઠીંબા છે, નાના મોટા હોય પણ એક જ હરખા હોય ને એનું બી અસલ હોય. અને એ બી વાવીએ એટલે 30% ઉતારો વધારે આવે તો વીઘે 200 થી 300 મણ કોઠીંબા થાય. 200 મણ થાય જ. તો ઓલા 30% વધારે ઉતારે તો 60 મણ 100 મણ થાય તો એ 30 મણ વધારે આવે તો બિયારણનો ખર્ચો ને બાકીના ફાજલ ખર્ચા નીકળી જાય ને. એમાં દવા નથી છાંટવી પડતી, ખાતરની જરૂર નથી, વરસાદ ન હોય તો પાવું પડે, બાકી એ જરૂર નથી. અને શ્રાવણ મહિનો અડધો વયો જાય તો એ વાવે એટલે અટાણે કોઠીંબા તૈયાર થાય એટલે એને વરસાદ નડે નહીં. અને ખાલી પૂછો બાપા, ભલે ખેતી મારો વિષય નથી પણ આમ મિશ્ર પાકમાં કોઠીંબો હાલે ખરી? હા, અમારે અમુક ખેડૂત વાવે 40ની જારીએ મગ, અડદ કે સોરી વાવી દે. પછી 1.5 મહિના પછી શ્રાવણ મહિનો અડધો વયો જાય પછી જે 40ની જારીમાં ફૂટનું ખાલું રહે એની વચ્ચે પછી કોઠીંબા વાવી દે. વેચના વેલા કે ફૂટના થાય તો ઓલું નીકળી જાય એટલે 2 પાક લઈ અગે હવે એવું કરે છે. અને કોઠીંબડા વાવવા માટે કોઈ યોગ્ય રૂટ ખરી કે તમે 12 માસ વાવી શકો? કોઠીંબા એક ઉનાળે કોઠીંબા વવાય કે ઘઉં નીકળી ગયા પછી એક તઈ ઉનાળે વવાય, એક શિયાળામાં નથી થતા. શિયાળામાં વેલાને ઠંડી નડે. ઘણા મેં એપિસોડમાં જોયા ઘણાના કે 10મા મહિનામાં વાવો, 10મા મહિનામાં વાવે તો કોઠીંબું થાય જ નહીં. એ એક ઊંધો માર્ગે સળાવે એવું મને લાગે. કારણ કે અમે ઘણા 30 વર્ષથી કરીએ, 70 વર્ષથી તો એક ધારા વાવીએ, તમને ખબર જ છે. ખરેખર શિયાળામાં કોઠીંબું 10મા મહિનામાં વાવે તો હવે અટાળે વાવે તો શિયાળો બેસી જાય પછી કોઠીંબું થાય નહીં, ને થાય તો એ 10-20% જ થાય. ટૂંકમાં ખેડૂતોને ગેરમાર્ગે દોડે, બરાબર ને? કે ભાઈ 10મા મહિનાથી બીજા મહિને લગન તમે વાવેતર કરો તો એ શક્ય જ નથી, કેમ કે ઠંડીના કારણે એનો ગ્રોથ ના થાય. પછી આ બધા જે ઉતારે ને એ ઓલો જે ખેડૂત કે એમને ઉતારે એને પોતાનું નોલેજ નથી ને કરવું ન જોઈએ. કારણ કે ખેડૂત એ કે હવે એડા કે આપણે કપાસ કે વયો ગયો તો 10મા મહિનામાં વાવો તો હાલે, થાતા નથી કોઠીમાં 10મા મહિનામાં. હું 70 વર્ષથી વાવું એટલે એ 10મા મહિનામાં કોઠીબું થાય જ નહીં કારણ કે એને શિયાળો નડે. અને બાપા કદાચ 1 મણ કોઠીમડા હોય અને એમની કાચરી કરીએ તો એમાંથી કેટલી કાચરી થાય? કાચરી કોઠીંબા 10 કિલો હોય તો 1 કિલો થાય. 10 કિલો 1 કિલો કાચરી થાય. એની રાઈસ અમારે 11-12 કિલો આવે. એનું કારણ છે અમારે નબળી કાચરી અમે આઉટ કરી નાખીએ. બહારની કન્ટ્રીમાં એ કાચરી જાતી નથી. અમારે હગાવાલા મારફત જ બધી જાય છે. એટલે એ અમારે તો 12 કિલો 1 કિલો થાય પણ બધા 10 કિલો થાય. અને અમારે એક ધારું એસોટિંગ કરીને એક ખરખી કરીને વેચવાની હોય. અને સુરતની અંદર અમારી કાચરી પુષ્કળ જાય ને 20 વર્ષથી જે લોકો ખાય એ ખાય જ છે. અને બાપા ખાલી આ તો હું તમને પૂછું, ઘણા એની આવી આર્ગ્યુમેન્ટ હતી, એમના કોમેન્ટ હતી કે ભાઈ તમે કાચરી અમારી પાસેથી શું ભાવે લેવો, એટલે ટૂંકમાં કોઠીમડા અમે તમારી પાસેથી બીજ લીધું અને તમને જ પાછું દેવું હોય તો શું ભાવે તમે લ્યો, આવી એમની આર્ગ્યુમેન્ટ હતી. હવે અમારે જે નવ ખેડૂત આજ 20 વર્ષથી વાવે ને એ એટલા જ મારા માટે બસ છે. એટલે એના 300 રૂપિયે મણ પોર 250 હતા, ઓળ 300 કર્યા તો 300 રૂપિયે મણ કોઠીંબા અહીંયા કેશોદ પૂગતા અમે રાખીએ. અને 200 મણથી નીચે કોઈને થતા નથી. એટલે એને 3 મહિનામાં ખર્ચો બાદ કરતા 30,000 થી 50,000 રૂપિયા એને મળે જ છે. એટલે એ કંઈ ખડે એમ નથી. અને પ્લસ પોઈન્ટ બાપા આમ જોઈએ તો કોઠીમડાની અંદર પાણીની કે ખાતરની કે કોઈ દવાની કેટલીક જરૂરિયાત?
જે આપણે સોનમાં કે ખેડૂત હા એવો જે સીબડામાં વેઢો પડે એવો હવે તો રોગર જેવી સામાન્ય ક્યારેક દવા છાંટવી પડે એવી રહીત હોય તો, બાકી એને ખાતરની કે એવી જરૂર નથી. પાણીની જરૂર હોય કે વેલો જરાક લંગાય તો ખેડૂતને ખબર હોય એની જમીન પ્રમાણે તો એને પાવું પડે, બાકી એને જરૂર નથી. તો દર્શક મિત્રો, મારે છે ને આજે કાચરી થાય ને જ્યાં વાવેતર થયું ત્યાંથી આવીને ઘેરે એમની પ્રોસેસ થઈને ત્યાંથી આવીને જ્યાં સેલિંગ થઈ જાય ને ત્યાં લગણના આખો એપિસોડ બનાવવાનો છે. આ 3 એપિસોડ તો કટકે આવશે, પરંતુ છેલ્લો એપિસોડ આવશે ને એ સળંગ આવશે કે કાચરીની જ્યાંથી વાવણી થઈ ત્યાંથી કાચરી વેચાઈ ગઈ, કોઠીમડાની વાવણી થઈ અને કાચરી વેચાઈ ગઈ ત્યાં લગણનો એક એપિસોડ આવશે. અને બાપાએ મને પોતે એમની આર્ગ્યુમેન્ટ હતી કે રાજુ આપણે કાચરીનો વિડીયો બનાવો પણ એ રીતના બનાવો કે આખી પ્રોસેસ પૂરેપૂરી પ્રોસેસ બતાવી છે. તો આ આગળનો વિડીયો હજી એક આવશે, આ બીજો ભાગ છે અને ત્રીજો પણ આવશે અને ત્યારબાદ ચોથો ભાગ આવશે અને એમાં પૂરેપૂરી પ્રોસેસ આવશે. અને દર્શક મિત્રો, તમારે કોઈ પણ આર્ગ્યુમેન્ટ હોય, કોઈ પણ તમને ખેતીને લગતા પ્રશ્નો હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરશો તો એનું પણ તમને સોલ્યુશન મળશે. જય માતાજી. જય હિન્દ. મારું નામ હર્ષુભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને જુનાગઢ જિલ્લાનું કેશોદ છે. અને આજ 27 વર્ષથી આમ કોઠીંબા વાવીએ અને હગાવાલા મારફત 17-18 દેશમાં કાચરી જાય. અને જે આ કોઠીંબા છે ને આ એનું એક પ્લોટિંગ પાડ્યો હોય, ખર્ચો તો સડે પણ આમાં 30% વધારે ઉતારો આવે. અને આ બી અમારે લગભગ આખા ગુજરાતમાં અમારું દર વર્ષે જાય, કારણ કે આ કોઠીંબું હોય ને એ કાચું હોય તાજવું પીળું હોય એટલે આની કાચરી સોનાની વીંટી જેવી થાય. એટલે આ બી લેવું જરૂરી છે બધાય માટે. અને આજે 27 વર્ષથી આમ કોઠીંબા વવરાવીએ છીએ ને વાવીએ છીએ. અને ખેડૂત વાવે એના ઘણાના કોઠીંબા અમે લઈએ છીએ, એના ભાવ પહેલેથી નક્કી કરેલા હોય. અને બાપા આમ તમે તો 200-300 મણની તમે કાચરી કરો છો બરાબર, પણ આ સ્પેશિયલ બી માટેથી ના મેન્યુઅલી પ્રોસેસ કરવી પડે ને તમારે? આ તો બી માટે જ છે, આખું પ્લોટિંગ પડ્યું હોય ને એના કોઠીંબા છે બી માટે. અને અમે લગભગ માની લ્યો ને 200 ખાંડી કોઠીંબા કપાતા હોય તો 10 કિલે 1 કિલો કાચરી થાય. અને તમને આમાં આખું બતાવશું, કોઈને કાચરી બનાવીને વેચવી હોય તો આનો આમાં એના એપિસોડ બધા આવશે, પછી તમે જોજો. એટલે તમને પેકિંગ થાય ને વાવીએ ત્યાંથી કોઠીંબા ઉતરે, કપાય, કેટલું નિમક ભળે, કેમ પેકિંગ થાય એ બધું તમને બતાવવામાં આવશે.